નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ અથવા પ્રાણી વર્ગીકરણ વિશેની આપણે શરૂઆત કરી હતી. હવે આજે આપણે આજથી શરૂઆત કરી છે દરેક સમુદાયને સમજવાની. વિધિવત એને આપણે ધ્યાનમાં લઈને સમજીશું. તો એની અંદર પહેલી વાત કરીશું આપણે પહેલો સમુદાય જે આવે છે સમુદાય છ સિદ્ધ. મેં તમને કીધું હતું કે લાઈનસર તમે યાદ રાખજો અને લાઈનસર આપણે અભ્યાસ કરીશું. તો પહેલો સમુદાય આવે છે છ સિદ્ધ. તો એનો પહેલું તો શું વાત કરવાની, તો મેં તમને લાસ્ટ ટાઈમ શીખવાડ્યું હતું કે આપણે કેટલા મુદ્દા વિશે ચર્ચા કરવાની રહેશે. તો કે પહેલો વસવાટ ક્યાં થાય, મીઠા કે ખારા પાણીમાં. વસવાટ ક્યાં હોય, તો કે મીઠા પાણી કે ખારા પાણીમાં. વસવાટ પછી બીજા મુદ્દામાં લઈએ તો કે શરીર રચના. કયો મુદ્દો આવશે? શરીર રચના. હવે પ્રાણી સૃષ્ટિનું પહેલું સમુદાય છે તો કે શરીર રચના કેવી હશે, તો કે અસમમિતિ રચના ધરાવે. કેવી રચના ધરાવે? અસમમિતિ રચના. હવે આ બધા જે મુદ્દા આવશે, અસમમિતિ છે, દેહકોષ છે, અદેહકોષ છે, આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું. શરીર છિદ્રોની બનેલું હોય. શરીર શાનું બનેલું હોય? શરીર છિદ્રોનું બનેલું હોય. બીજા મુદ્દામાં જો કહીએ તો કે છિદ્રો શરીરના એક પોલાણમાં ખુલે છે. છિદ્રો શરીરના એક પોલાણમાં ખુલે છે. એના પછી વાત કરીએ તો એને શું કહેવામાં આવે? છિદ્રિષ્ટ ગૃહ. આ જે પોલાણમાં ખુલે છે એને શું કહેવામાં આવે? છિદ્રિષ્ટ ગૃહ કહે છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો કે આ ગૃહ બહારની તરફ એક મોટા છિદ્ર દ્વારા ખુલે છે અને આ જે ગૃહ છે જે બહારની તરફ એક મોટા છિદ્ર દ્વારા ખુલે, જેને શું કહેવામાં આવે? આસ્યક. શું કહીએ છીએ? આસ્યક કહીએ છીએ. ચલો, એટલા સુધી ખબર પડી. હવે શરીરની અંદરની દિવાલ એ સારી હોય તો કસાયુક્ત કોષો, એટલે કે એની અંદર શું હોય? કસાયુક્ત કોષો ગોઠવાયેલા હોય. શરીરની અંદર અંદરની દિવાલ કસાયુક્ત કોષો ગોઠવાયેલા, અને જેને શું કહેવામાં આવે? તો જેને કહેવામાં આવે કોલર કોષો. જેને શું કહેવામાં આવે? કોલર કોષો. ચાલો, આટલા સુધી ખબર પડી. હવે એની અંદર આગળ જોઈએ તો કે જે શું કરશે કોલર કોષો? તો પાણીનો પ્રવાહ સર્જે છે. આ શું કરશે? પાણીનો પ્રવાહ સર્જે. બરાબર. હવે આ પ્રાણીમાં પાણીનું વહન દર્શાવતું એક જલવાહક શું હોય? તંત્ર જોવા મળે છે. આ પ્રાણીમાં પાણીનું વહન દર્શાવતું એક જલવાહક તંત્ર હોય છે. એની અંદર ચર્ચા કરીએ તો કે આ વાહક તંત્રને કારણે ખોરાક ગ્રહણ થાય છે. એક જલવાહક તંત્ર છે કે આ વાહકને આધારે બે કાર્ય થાય. એક ખોરાક ગ્રહણ અને બીજું શું થશે? તો કે શ્વસન વાયુની આપ-લે. શ્વસન વાયુની આપ. ચલો, આ વાત થઈ ગઈ. હવે એની અંદર આપણે થોડું આગળ જોઈએ. એટલા સુધી તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. હવે નકામા પદાર્થો આ જ તંત્રના લીધે આસ્યક દ્વારા નિકાલ પામે છે. એટલે આપણે આની અંદર કઈ લખીએ તો કે નકામા પદાર્થો
આશ્યક દ્વારા બહાર નીકળે. આની અંદર લેવાથી આપણે અહીંયા લખી દીધું છે. હવે એની અંદર આગળ જોઈએ તો કે ચેતાતંત્ર ના હોય તો કે ચેતાતંત્ર હોતું નથી. કારણ કે શરૂઆત છે, ચેતાતંત્ર તો આવશે બે ત્રણ સમુદાય છોડીને. કંકાલ તંત્ર તો કે શરીરની સપાટી પર સ્પોન્જીના રેશા કે દઢો નું બનેલું કંકાલ જોવા મળે. કંકાલ તંત્રની વાત કરીએ તો કે કંકાલ તંત્રની અંદર શું હોય તો કે કંકાલ તંત્રની અંદર શરીરની સપાટી પર સ્પોન્જીના કોષો જે શરીરની સપાટી છે તે સ્પોન્જીના કોષો હોય છે અને એ સ્પોન્જીના કોષો કે દઢાઓ એટલે કે સૂળનું બનેલું કે દઢા એટલે શું કે આપણે સૂળ નું બનેલું કંકાલ, એનું બનેલું કંકાલ જોવા મળે છે. અને એને દઢા એટલે શું કહેવામાં આવે તો એક પ્રકારની CaCO3 ની બનેલી રચના છે. કંકાલ જોવા મળે. દઢા શાની બનેલી હોય તો કે CaCO3 ની બનેલી રચના. બરાબર, આ કંકાલ તંત્રની વાત થઈ. હવે આના પછી આપણે જોઈએ તો કે પ્રજનન તંત્ર કેવું છે તો કે ઉભયલિંગી જોવા મળે. પ્રજનન તંત્ર તો કે ઉભયલિંગી. પ્રજનન તંત્ર કેવું હોય ઉભયલિંગી. ઉભયલિંગીની અંદર શું તો કે લિંગ ભેદ જોવા મળતો નથી અને એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને જોવા મળે. એટલે શું જોવા મળે તો કે લિંગ ભેદ જોવા ન મળે. અને ઉભયલિંગી એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ ઉભયલિંગી કહીએ છીએ. હવે એની અંદર ફલનની વાત કરીએ તો ફલન કેવું હોય અંતઃફલન પ્રકારનું. ફલન તો કેવું હોય અંતઃફલન. બરાબર. ફલન પછી એના વિકાસની વાત કરીએ તો કે પરોક્ષ પ્રકારનું એટલે કે ડિંબ અવસ્થાઓ જોવા મળે. વિકાસ પરોક્ષ પ્રકારનું એટલે કે ડિંબ અવસ્થા જોવા મળે. ડિંબ અવસ્થા યાદ રાખજો. પરોક્ષ પ્રકાર એટલે કે ડિંબ અવસ્થા. બે પ્રકારના ડિંબ હોય છે. એ જે ડિંબ છે એ એની અંદર બે પ્રકારની રચનાઓ છે. એમ્ફીબ્યુલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એમ્ફીબ્લાસ્ટુલા. બે પ્રકારના ડિંબ સ્ટોન સ્ટોના કહેવામાં આવે. સ્ટુલા સ્ટોનની સ્ટુલા. બરાબર. હવે આની અંદર ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નથી કયા કયા સજીવો આવશે તો કે એની અંદર સ્પોન્જીલા, યુસ્પોન્જીલા, યુસ્પોન્જીલા જે છે એને શું કહેવામાં આવે વિનસ ફ્લાવર બાસ્કેટ કહીએ છીએ. વિનસ ફ્લાવર બાસ્કેટ કહીએ છીએ. હવે આ જગ્યાએ કેમ છોડી તો આકૃતિ બતાવવા માટે કે તમને આકૃતિ બતાવો કે તમને રચના દેખાય. આ એક છિદ્ર સજીવ જે સ્પોન્જીલાની બાહ્ય રચના છે. એની અંદર શું જોવા મળે તો કે આ રીતે છિદ્રો જોવા મળે અને શું કહેવામાં આવે બાહ્ય રચના. અને આને શું કહેવામાં આવે
છિદ્રો કહેવામાં આવે। હવે એની અંદર બી એની આકૃતિની અંદર જ આપણે એક બીજી રચના બતાવીએ તો કે આ જ ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? આસ્યક। આપણે લખ્યું આસ્યક, બરાબર। અને આ જે છે એને શું કહેવામાં આવે તો કે કસાયુક્ત કોષો એની અંદર ગોઠવાયેલા। કઈ રીતે હોય? આ રીતે। કસાયુક્ત કોષો આપણે ચર્ચાની અંદર લીધું હતું। હવે આકૃતિ બતાવીએ છીએ। આકૃતિની અંદર હજી એક મુદ્દાની અંદર એ શું કે જે બાકીની જે રચના દેખાય છે જેને શું કહેવામાં આવે તો કે છિદ્રિષ્ટ ગૃહ કહીએ છીએ। આ બાકીની જે રચના છે જેને શું કહેવામાં આવે? છિદ્રિષ્ટ ગૃહ કહીએ છીએ। તો કોલર કોષો રચનાની અંદર જે કસાયુક્ત કોષો જેને શું કહીએ? કોલર કોષો કહીએ છીએ। છિદ્રિષ્ટ ગૃહ આવી ગઈ, આસ્યક આવી ગઈ, બાકી રચના થઈ। તો અહીંયા આપણે 6 છિદ્ર જે હતું સમુદાય એની ચર્ચા પૂર્ણ કરી। હવે એના પછી આગળ જોઈએ કોષ્ટાંત્રી। હવે આપણે આગળનો સમુદાય જોઈએ એટલે કે કોષ્ટાંત્રી। તો કે પ્રાણીઓમાં શરીર ગૃહ તેમજ પાચન ગૃહ તરીકે ઓળખાતું એટલે કે કાર્ય કરતું એક પોલાણ છે જેને શું કહેવામાં આવે? કોષ્ટાંત્ર। શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કોષ્ટાંત્ર। તો આ પ્રાણીઓમાં શરીર ગૃહ તેમજ પાચન ગૃહ તરીકે ઓળખાતું એક પોલાણ જેને શું કહેવામાં આવે? કોષ્ટાંત્ર કહેવામાં આવે। શું કહેવામાં આવે છે? કોષ્ટાંત્ર। હવે એનો વસવાટ જોઈએ તો કે વસવાટ ક્યાં હશે? જલીય, મોટે ભાગે ક્યાં હોય? દરિયાઈ। વસવાટ તો કે વસવાટની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે જલીય અને મોટે ભાગે દરિયાઈ, બરાબર। વસવાટ પછીનો મુદ્દો લઈએ તો કે શરીર રચનાની વાત કરવાની। શરીર રચના તો શરીર રચનાની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પ્રાણીઓની અંદર આ પ્રાણીઓ જે છે એ નળાકાર કે ઘનાકાર શરીર ધરાવે છે। તો કે આ પ્રાણીઓ નળાકાર કે ઘનાકાર શરીર ધરાવે છે, બરાબર। હવે જે નળાકાર છે એની અંદર કોણ આવશે? હાઇડ્રા અને સમુદ્રફૂલ। જે નળાકાર છે એની અંદર જો ઉદાહરણની વાત કરીએ તો કે હાઇડ્રા અને સમુદ્રફૂલ। ઘનાકારની અંદર જો વાત કરીએ તો ઘનાકારની અંદર આવશે જેલીફિશ। બુકની અંદર સરસ મજાની આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપેલી છે, જેલીફિશ આવશે। હવે એની અંદર આગળ વાત કરીએ તો કે અરીય સંરચના ધરાવતા દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે। અરીય સમમિતિ ધરાવે અને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એટલે કે દ્વિગર્ભસ્તરીય ધરાવે, બરાબર। એના પછી આગળ જોઈએ તો કે સૂત્રાંગો જોવા મળે। શું અંદર જોવા મળશે? સૂત્રાંગોની રચના જે છે એ થોડીક આપણે અલગ રીતે સમજીએ। સૂત્રાંગો, સૂત્રાંગોની અંદર શું જોવા મળે તો કે જે સૂત્રાંગો છે એની અંદર સૂત્રાંગો ધરાવતા પ્રાણીઓ પ્રજનન અને ખોરાક તેમજ રક્ષણ માટે ઉપયોગી છે। એટલે કે સૂત્રાંગો ધરાવતા પ્રાણી કે જે ખોરાક ગ્રહણ, પ્રજનન અને રક્ષણ માટે ઉપયોગી છે। આ સૂત્રાંગોનો ઉપયોગ શું કરશે? ખોરાક ગ્રહણ કરવા માટે, પ્રજનન કરવા માટે અને પોતાનું રક્ષણ કરવા માટે। રક્ષણ સામે શું કરશે તો કે પ્રતિચાર બી આપશે અને પ્રતિકાર દ્વારા બી। જે રક્ષણ છે એમાં બે પ્રકારનું કરશે, પ્રતિકાર દ્વારા અને પ્રતિચાર દ્વારા। રિએક્ટ કરશે અને અનરિએક્ટ બંને રીતે કરશે। સૂત્રાંગો વિશિષ્ટ પ્રકારનો ડંક કોષ હોય જેમાં હિટ્રેનોટોક્સિન શું હોય? હિટ્રેનોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય હોય છે। અહીંયા સમય જશે। સૂત્રાંગોમાં
વિશિષ્ટ પ્રકારના કોષો જેને શું કહેવામાં આવે, ડંખ કોષો. અને આ ડંખ કોષોની અંદર એક ઝેરી દ્રવ્ય હોય જેને શું કહેવામાં આવે, હિપ્નોટોક્સિન. શું કહેવામાં આવે, હિપ્નોટોક્સિન ઝેરી દ્રવ્ય આ ડંખ કોષો. બરાબર. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. ચલો, તો ડંખ કોષો જે છે એની વાત કરીએ. ડંખ કોષો કેવું હોય તો કોષ કેન્દ્ર યુક્ત સુવિકસિત કોષ હોય. ડંખ કોષો કેવા હોય તો કે સુકોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર યુક્ત સુવિકસિત કોષ હોય. ડંખ કોષની અંદર એટલે કે સુવિકસિત કોષ કહેવાય. કોષ કેન્દ્ર ધરાવતા હોય તેમાં એક કોષની જેવી રચના હોય. એ જેમાં શું હોય, એક આ જ ડંખ કોષો છે જેમાં શું હોય, કોષની નહીં પણ જેમાં એક કોથળી જેવી રચના હોય. જેવી રચના હોય, કોથળી જેવી રચના હોય. શાના માટે તો કે હિપ્નોટોક્સિન એટલે કે હિપ્નોટોક્સિન છે એને સંગ્રહ કરવા માટે. તેમાં એક કોથળી જેવી રચના હોય જે હિપ્નોટોક્સિન ધરાવે. એટલે કે આ કોથળીની અંદર શું હોય તો આપણે હમણાં લખ્યું હિપ્નોટોક્સિન ધરાવે. બરાબર. અને હવે એની અંદર બીજી રચના જુઓ તો કે કોષ એક ડંખાકિકા હોય. કોષ પર શું એક ડંખાકિકા લાંબી આપણે જી ને કે દંશ આપે અથવા ડસ માટે, એટલે કે કોષ પર એક ડંખાકિકા અથવા ડંકિકા હોય જે શું કરશે, દંશ અથવા આપણે શું કહીએ કે ભાઈ ડંખ મારે એમ, તો કે ડંખવા માટે, દંશ આપવા અથવા ડંખવા માટે એટલે કરડવા માટે આપણે દેશી ભાષામાં કહીએ. જે ડંખ મારે અથવા તો દસવા માટે જે દરમિયાન લાંબી ચાબુક જેવી રચનાની મદદથી ડંખ ક્યારે મારશે તો કે જે દરમિયાન લાંબી ચાબુક જેવી રચનાની મદદથી એ ડંખ મારશે. બરાબર. હવે એની અંદર આગળ જોઈએ ને એ ડંખ મારશે એટલે શું થશે તો કે હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ થાય અને આના કારણે જે તે પ્રાણી પર એની અસર થાય. તો કે આ ડંખ મારે એની મદદથી એટલે શું થશે તો કે હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ થાય અને જે તે પ્રાણી પર તેની અસર. બરાબર. હવે આપણે એની આકૃતિ ડ્રો કરીને સમજીએ કે કેવી આકૃતિ છે. તો કે જુઓ અહીંયા હું આકૃતિ દોરું છું, એનું વિવરણ દર્શાવું છું. આ એક પ્રાણી છે. બરાબર. આ ટાઈપનું પ્રાણી છે. હવે એની અંદર બરાબર આને શું કહેવામાં આવે, કોષ્ટાંત્રી સમુદાયનું પ્રાણી કહીએ છીએ. હવે એની ઉપર આપણે કીધું નળાકાર રચના હોય કો તો આ પ્રકારની છત્રક જેવી રચના, છત્રી જેવી રચના આપણે કહીએ ને એ ટાઈપની રચનાઓ છત્રક રચના કહીએ છીએ. પણ આની અંદર અહીંયા જે કોષો ગોઠવાયેલા છે એનું આપણે વિવરણ કરીએ તો કેવી રીતે રચના હોય તો કે જે હું કોષ દર્શાવું તમે ખાસ ધ્યાન આપજો. આ ટાઈપની રચના હોય છે. એ રચનાની અંદર પણ એક વિશિષ્ટ રચના હોય છે. શું હોય છે આપણે કીધું કોષ કેન્દ્ર યુક્ત. બરાબર. અને આની અંદર એક રચના જોવા મળે આ કોથળીમય રચના. બરાબર. અને આ જે છે એ હમણાં નીકળશે, હું તમને બતાવું. બરાબર. આ સામાન્ય અવસ્થા છે. હવે એની અવસ્થા જોઈએ તો આપણે પહેલા નામનિર્દેશન કરીએ તો શું કહેવાય તો કે આ જે છે એને ઢાંકણ કહેવાય. બરાબર. ઢાંકણ કહીએ છીએ. બીજી જે રચના છે આ જે છે એને તંતુઓ કહેવાય.
શું કહેવામાં તંતુ, આ જે છે કોષ કેન્દ્ર, બરાબર. અને આ જે કોષ જે છે એ કઈ છે? સામાન્ય અવસ્થાની અંદર. કઈ અવસ્થા? સામાન્ય અવસ્થાની. એની અંદર જે આ લાલ કલરનું દર્શાવ્યું છે એને શું કહેવામાં આવે? હીટનો ટોક્સિક દ્રવ્ય. કઈ અવસ્થામાં છે? સામાન્ય અવસ્થા. હવે એ એની મૂળભૂત અવસ્થાની અંદર એને લાવીએ આપણે. આ રીતે રચના હોય. બરાબર. હવે શું થશે આની અંદર? તો કે એ જે અવસ્થા જે છે એ બદલાઈ જશે. સંપૂર્ણપણે એ અવસ્થા એની બદલાઈ જાય છે. કઈ રીતે થાય છે? તો કે એ અવસ્થા નોર્મલ હતી એ અવસ્થામાંથી આ રીતે અવસ્થા થઈ જાય છે. બરાબર. અને આ અવસ્થા થાય છે એટલે એની જે આ ગાંઠણ અહીંયા આવે છે, બરાબર, અને આમાંથી આવી રચના નીકળશે. ઉપર જગ્યા નથી એટલે હું દર્શાવતો નથી, આડું દર્શાવું છું. બરાબર. આવી રચના નીકળશે. એને શું કહેવામાં આવે છે? તો કે ડંક, એટલે કે આને કહીએ છીએ આપણે તંતુ, આને ઢાંકણ. બરાબર. અને આ જે અવસ્થા છે એ કેવી કહેવામાં આવે? તો કે ડંખ મારવાની અવસ્થા. તો આ બધા કોષો આ રીતના ગોઠવાય. આને શું કહેવામાં આવે? ડંખ કોષ. બુકની અંદર આકૃતિ આપીને દીકરી સત્રકને આવું બતાવ્યું છે, હાઇડ્રા બતાવ્યું છે, સમુદ્ર ફૂલ બતાવ્યું છે, જેલીફિશ બતાવ્યું છે. હવે એની આપણે આગળ ચર્ચા કરીએ. હવે આગળ જોઈએ, આપણે કોષ્ઠાંતરની વાત કરીએ છીએ, એની અંદર ચર્ચા કરવાની છે. તો કે પાચન તંત્ર. બરાબર. પાચન તંત્રની અંદર શું? તો કે આ પ્રાણીઓ બહિર્કોષીય અને કોષાંતરીય બંને પ્રકારનું પાચન ધરાવે. આ પ્રાણીઓ બહિર્કોષીય અને કોષાંતરીય બંને પ્રકારનું પાચન ધરાવે છે. હવે એની અંદર વાત કરીએ તો કે શ્વસન, તો કે વાયુ સામાન્ય પ્રસરણ દ્વારા. શ્વસનની અંદર શું? તો કે વાયુનું સામાન્ય પ્રસરણ દ્વારા શ્વસન થાય. એના પછી વાત કરવાની છે તો કે ઉત્સર્જન, તો કે કોષ્ઠાંત્ર અથવા આંત્ર પરિવહન ગૃહમાંથી નકામા દ્રવ્યોનું અધોમુખ દ્વારા ત્યજાય છે. ઉત્સર્જન તંત્ર કોના દ્વારા? એટલે કે કોષ્ઠાંત્ર અથવા શું કીધું? આંત્રમુખ દ્વારા ત્યજાય છે. પણ શું? આંત્ર પરિવહન ગૃહમાંથી. આંત્ર પરિવહન ગૃહમાંથી નકામા નમાકાથી જો વિદ્યાર્થી મિત્રો નકામા પદાર્થોનું આંત્ર માર્ગથી, એટલે આંત્ર ગૃહ અથવા આપણે કહીએ છીએ આંત્રમુખ અથવા આપણે કહીએ છીએ અધો ગૃહ અથવા શું કહેવામાં આવે? અધોમુખ દ્વારા બહાર ત્યજાય છે. આ વાત થઈ ગઈ ઉત્સર્જનની. હવે વાત કરીએ પરિવહન તંત્ર, જે હોતું નથી. પરિવહન તંત્ર અભાવ. બરાબર. પરિવહન તંત્ર પછી કોની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો? તો પરિવહન તંત્ર પછી ચેતાતંત્રની વાત કરીએ. ચેતાતંત્ર. તો ચેતાતંત્રની અંદર શું લઈશું? તો કે સૌ પ્રથમ વખત ચેતાતંત્ર આ સમુદાયમાં જોવા મળે છે. સૌ પ્રથમ વખત ચેતાતંત્ર આ સમુદાયમાં જોવા મળે. પરંતુ કેવી અવસ્થામાં હોય? તો તે પ્રાથમિક કક્ષાનું ચેતા જાલિકા હોય. પરંતુ તે પ્રાથમિક કક્ષાનું ચેતા જાલિકા. આપણા જેવું ચેતાતંત્ર ના શરૂઆત થઈ છે. ચેતાતંત્રની અહીંયાથી શરૂઆત થઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ કંકાલ તંત્રની.
કંકાલ તંત્ર, તો કે પ્રાવર, આપણે આગળ પ્રાવર લખી દઉં તો કે પ્રાવરમાં CO3 નું કંકાલ તંત્ર જોવા મળે. ચાલો, કંકાલ તંત્રની વાત થઈ ગઈ. હવે પ્રાવર એટલે કે પરવાળા કહીએ છીએ. પ્રાવર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ પ્રજનન તંત્ર. એકલિંગી પ્રાણીઓ છે, મોટે ભાગે બાહ્ય ફલન દર્શાવે છે. પ્રજનન તંત્ર તો કેવા છે? તો એકલિંગી પ્રાણી. કેવા છે? એકલિંગી પ્રાણી. અને કેવું ફલન દર્શાવે છે? તો કે મોટે ભાગે એ બાહ્ય ફલન દર્શાવે છે. મોટે ભાગે એ બાહ્ય ફલન દર્શાવે, તો બહારના માધ્યમમાં થતું ફલન કરવામાં આવે. અને વિકાસ પરોક્ષ પ્રકાર એટલે કે ડિંબ જોવા મળે છે. વિકાસ પરોક્ષ પ્રકારનું એટલે શું જોવા મળે? ડિંબ જોવા મળે. હવે એની આગળ ચર્ચા કરીએ તો કે એની અંદર પ્લેન્યુલા નામના ડિંબ જોવા મળે. કેવા જોવા મળે? ડિંબ ક્યાં જોવા મળશે? પ્લેન્યુલા. ખાસ યાદ રાખજો, પ્લેન્યુલા જેવા ડિંબ જોવા મળે છે. હવે એની અંદર આપણે એની આ વાત થઈ ગઈ બુક પ્રમાણે. હવે એની અંદર એક વિશેષતા છે જેની વાત કરીએ તો કે વિશેષતાની અંદર શું છે? તો કે ઘણા પ્રાણીઓ બહુરૂપતા દર્શાવે. ઘણા પ્રાણીઓ બહુરૂપતા દર્શાવે છે. અને આની અંદર બહુરૂપતા એટલે ઘણા બધા રૂપની વાત છે. તો કે કેટલાક પ્રાણીઓ એ એકાંતરણ દર્શાવે છે. કેટલાક પ્રાણીઓ એકાંતરણ દર્શાવે છે. હવે આના વિશે આપણે સમજવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ એની અંદર ઉદાહરણ છે ઓબેલિયા, એ બહુરૂપતા દર્શાવે. તો કે ઘણી વખત એક જ પ્રાણીમાં જુદા જુદા સ્વરૂપ જોવા મળે. એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે બહુરૂપતા. ઘણીવાર એક જ પ્રાણી જુદા જુદા રૂપમાં જોવા મળે તેને કહે છે. જો એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં કોને મેન્શન કરીશું? તો કે એ કેવું? તો કે એને ઓબેલિયા અને ફિરંગી મણવા. ઓબેલિયા, ફિરંગી મણવા. અને આ જે સ્વરૂપ કેવા કેવા જોવા મળે? તો કે છે નળાકાર છે, છત્રાકાર છે, ગોળાકાર છે. નળાકાર, ગોળાકાર અને છત્રાકાર. આવા એમની અંદર બહુરૂપતા જોવા મળે. જેમાં એક જ પ્રાણીમાં જુદા જુદા સ્વરૂપ હોય એને એ સ્વરૂપોને શું કહેવામાં આવે? જોડી કહેવામાં આવે. શું કહેવામાં આવે? આવને શું કહેવામાં આવે? જોડી. બહુરૂપતાને શું કહેવામાં આવે? બીજી ભાષામાં જોડી. ઇંગ્લિશ વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, એક્સ્ટ્રા છે એટલે એને ધ્યાનમાં ના રાખો તો પણ ચાલે. હવે વાત કરી એકાંતરણ જનન. બહુરૂપતાની વાત કરી ને આપણે, એકાંતરણ જનન. એકાંતરણ મેં લખ્યું છે. એકાંતરણ એટલે કે એકાંતર જનન. એકાંતર જનન એ જ એકાંતરણ, બરાબર. હવે એની અંદર શું થાય? તો કે પ્રાણીઓમાં જુદા જુદા એટલે કે પ્રાણીઓની અંદર જીવન ચક્ર દરમિયાન બે અવસ્થા, જેમાં અલિંગી પ્રજનન દર્શાવતા નળાકાર અવસ્થા. પ્રાણીઓના જીવન ચક્રમાં બે અવસ્થા જોવા મળે એને એકાંતરણ જનન. કેવું? તો કે અલિંગી જેમાં અલિંગી પ્રજનન દર્શાવતા. જો જેમાં લખીએ અલિંગી પ્રજનન દર્શાવતા હોય
બરાબર. તો અલિંગી પ્રજ્ઞ વિદ્યાર્થી મિત્રો દર્શાવતા હોય તો કે નળાકાર અવસ્થામાં, અને લિંગી પ્રજ્ઞ દર્શાવતા હોય તો સત્રક અવસ્થામાં. અને લિંગી પ્રજ્ઞ દર્શાવતા તો કે આ અવસ્થાની અંદર કેવા હોય? નળાકાર. અને આની અંદર છત્રક અવસ્થા. તો કે અલિંગી પ્રજ્ઞ દર્શાવતા તો નળાકાર અવસ્થા, અને લિંગી પ્રજ્ઞ દર્શાવતા તો છત્રક અવસ્થાની અંદર જોવા મળે. અને એકાંતરે આવે આ બંને ઘટના કેવી હોય? એકાંતર. આ ઘટનાને શું કહેવામાં આવે? એકાંતરણ છે. તો કે એકાંતરે જોવા મળે. આ ઘટનાને એકાંતર ચલન કહે છે. હવે આપણે આ સમુદાય કોષ્ટાંતિક શબ્દ હવે પૂર્ણ થાય છે, અને એની અંદર ઉદાહરણ જોઈએ તો કે જેલીફિશ, ફિરંગી મનવાર, જેલીફિશ, ફિરંગી મનવાર. પછી આપણે આગળ બોર્ડ મૂક્યું એના પહેલા વાત કરી હતી સમુદ્ર ફૂલ, ગોર્ગનિયા. બરાબર. એના સિવાય બીજા ઉદાહરણ જે છે એ બુકની અંદર આપેલા છે, એ તમારે જોઈ લેવા. સમુદ્ર ફૂલ લખી દીધું છે, સમુદ્ર ફૂલ. સ્પીડી લખતા હોય એટલે આવું થાય વિદ્યાર્થી મિત્રો, ચિંતા નહીં કરવાની. ચલો, આ વાત થઈ ગઈ હવે કોષ્ટાંતિક સમુદાયની. હવે નેક્સ્ટ આપણે જોઈએ કંકતધારા. હવે આગળ જોઈએ સમુદાય કંકતધારા, એટલે કે ટીલોફોર એને કહેવામાં આવે છે, ઇંગ્લિશ વર્ડ છે. હવે એ જે કંકતધારા સમુદાય છે એને શું કહેવામાં આવે? તો દરિયાઈ અખરોટ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી. શું કહેવામાં આવે? દરિયાઈ અખરોટ તરીકે ઓળખાય છે. ચલો, હવે આગળ વધીએ તો કે દરિયાઈ વસવાટ મોટે ભાગે છે એની અંદર. તો કે જો વસવાટ મુદ્દો વાત કરીએ તો કે મોટે ભાગે દરિયાઈ છે. બરાબર. એના પછી એની શરીર રચનાની વાત કરીએ તો કે દ્વિગર્ભ સ્તરીય અરીય સમમિતા ધરાવે છે. શરીર રચના કેવી હશે? તો કે દ્વિગર્ભ સ્તરીય અરીય સમમિતતા, પેશી સ્તરીય આયોજન. બરાબર. એના પછી બીજી વાત કરીએ તો શરીર પર 8 તકતીઓ જોવા મળે છે. શું જોવા મળે છે? તકતીઓ. શરીર પર 8 તકતીઓ જોવા મળે છે. જ્યારે આપણે દોરીશું વધારે ખ્યાલ આવશે. જે કંકત એટલે કે કાંસકા જેવી હોય છે, અને તેનામાંથી પ્રચલન કરે છે, એટલે કે તેની મદદથી શું કરે છે? પ્રચલન કરે છે. તો કે જે કાંસકા જેવી હોય છે અને જેની મદદથી પ્રચલન કરે છે. પ્રચલન એક જગ્યા બધી બીજી જગ્યા પર જવું, પ્રચલન કેવી છે? હવે એની તો વાત કરીએ કે તે કેવી છે, કે આ જે તકતીઓ છે તે જૈવિક પ્રતિવતિ નો ગુણધર્મ ધરાવે છે. જે જૈવિક પ્રતિવતિ નો ગુણધર્મ ધરાવે. પ્રદીપ્તા એટલે કે આપણે કહીએ ને ચમકવું, એટલે શું કે આમાં પ્રકાશ ઉત્પન્ન કરવો. પ્રદીપ્તા એટલે શું કહીએ આપણે? પ્રકાશ ઉત્પન્ન કરવું કહીએ છીએ. બરાબર. એટલે કે આટલા સુધી ખ્યાલ આવે. હવે એની અંદર પાચનની વાત કરીએ તો કે બહિર્કોષીય અથવા કોષાંતરીય પાચન. પાચનની વાત કરીએ તો કે બહિર્કોષીય અથવા કે કોષાંતરીય પાચન જોવા મળે. પાચન પછીના વિદ્યાર્થી મિત્રો મુદ્દાની વાત કરીએ તો કે લિંગ ભેદ દર્શાવતા નથી. ડાયરેક્ટ જ લખીએ આપણે, લિંગ ભેદ દર્શાવતા નથી. બરાબર. લિંગ ભેદ દર્શાવતા નથી તો કે બાહ્ય વલણ દર્શાવતા પ્રાણીઓ છે.
કેવું ફલન દર્શાવશે? બાહ્ય ફલન દર્શાવતા પ્રાણી. ફલનની તો બે પ્રકાર છે, બાહ્ય ફલન અને અંતઃફલન. બાહ્ય એટલે કોઈ માધ્યમમાં થતું ફલન, અંતઃફલન એટલે કે શરીરની અંદર થાય ફલન, એટલે શું કહેવામાં આવે? અંતઃફલન. ધારો કે મનુષ્ય અંતઃફલન કહેવામાં આવે. શુક્રકોષ અંડકોષ સુધી પહોંચીને ફલન કરે અંતઃફલન કહેવામાં આવે. જ્યારે બાહ્ય ફલન કે અંડકોષ ને શુક્રકોષ એ બહારના કોઈ માધ્યમની અંદર ફલન કરે અને એના દ્વારા નવા કોષનું સર્જન કરે એટલે બાહ્ય ફલન કહેવાય. તમને આ ક્વેરી સોલ્વ કરી. ચાલો આગળ વધીએ. તો કે વિકાસ કેવો હોય છે? પરોક્ષ પ્રકારનો. વિકાસ પરોક્ષ પ્રકાર. આ વાત થઈ કે અંકતરાની. ઉદાહરણની અંદર જોઈએ તો કે ઉદાહરણની અંદર ટીની પ્લેન્યુલા. ટીની પ્લેન્યુલા બુકની અંદર આપેલું છે, બરાબર? એ જોઈ લો. પ્લેન્યુલા, બરાબર. બીજું એનું નામ કહીએ તો કે પ્લુરોબ્રેકિયા. આ બેના ઉદાહરણ છે. હવે તમને આકૃતિ એની ડ્રો કરી સમજાવું કે કઈ રીતે એની રચના હોય છે. બરાબર, આ ટાઈપની રચના હોય છે. હવે એની અંદર પણ થોડીક રચના આ રીતે હોય છે. આવી રચના હોય છે. એની અંદર પણ આપણે શું વાત કરી? તો 8 તક્તિઓની વાત કરી હતી. એ 8 તક્તિઓની રચના હું તમને બતાવું. આ રીતે રચના હોય છે. જ્યારે આ જે રચના જે છે એમાંથી બસ આ જે કંકતરા છે એની અંદર આપણે હવે આ છેલ્લા મુદ્દા પર છીએ. ખાલી શું દોરવાનું છે? આકૃતિ. અને આ લેક્ચર પણ આપણે તે આગળ આપણે સમાપ્ત કરીશું. બરાબર. ચાલો, આ શું આપણે ડ્રો કર્યું? તકતીઓ. આ જે ડ્રો કર્યું આ રીતે હોય છે. બરાબર. આ શું છે? કંકતરાની અંદર આકૃતિ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરને વિરામ આપીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે મળીશું. અહીંયા આપણે આજે 3 સમુદાયની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સમુદાયની વાત કરીશું. ધન્યવાદ.